500 ગ્રામ બીટ લીધા છે. તો બીટના આપણે લાડુ બનાવવાના છે. તો લાડુ બનાવવા માટે આપણે ચાલ ઉતારીશું. આપણે 500 ગ્રામ બીટ લીધા હતા. તો બીટની આપણે ચાલ ઉતારી લીધી છે. સરસ. તો હવે આપણે એને ખમણી લઈશું. તો આપણે આને આપણે બીટના લાડુ બનાવવાના છે. આવી રીતના આપણે છીણ કરી નાખવાનું. આપણે બીટ સરસ છીણાઈ ગયું છે. એકદમ મસ્ત છીણી નાખ્યું છે. તો આપણે એને લાડુ બનાવીશું. લાડુ બનાવવા માટે આપણે આમાં આપણે ગેસને ચાલુ કરીશું. એમાં આપણે ઘી એડ કરવાનું છે. આપણે 2 ચમચી ઘી એડ કરીશું. આપણે આખી 2 ચમચી નાખવાની છે. આપણે એને સરસ હલાવવાનું છે. એકદમ મસ્ત હલાવીશું. એને આપણે શેકાવા દેવાનું છે. ધીમા ગેસે આપણે એને શેકાવા દેવાનું છે. એકદમ સરસ શેકાઈ જાય, નરમ થઈ જાય પછી આપણે ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે. આપણે બીટ સરસ શેકાઈ ગયું છે. એકદમ મસ્ત ઘીમાં શેકાઈ ગયું છે. છૂટું પડી ગયું છે. થઈ ગયું ને સરસ એકદમ. તો હવે આપણે એમાં ખાંડ એડ કરીશું. 500 ગ્રામમાં આપણે આ 1/4 કપ ખાંડ નાખવાની છે. આપણે એમાં 1 વાટકી મલાઈવાળું દૂધ એડ કરીશું. આપણા દૂધ બળી જાય અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. એકદમ મસ્ત સડી જશે. આપણો બીટનો માવો સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયો છે. તો આપણે એને નીચે ઉતારી લઈશું. ઘી બહાર નીકળી ગયું છે. સરસ થઈ ગયો ને માવો. પછી આપણે ઠરે પછી એની લાડુડી વાળવાની છે. આપણે સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે એને નીચે ઉતારી લઈશું. આપણે બીટના લાડુનું તૈયાર હતું. તો એ આપણે ઠરવા મૂક્યું હતું. તો ઠરી ગયું છે. તો આપણે હવે એના લાડુ બનાવીશું. આવી રીતના આપણે સરસ લાડુ બનાવવાનું છે. સરસ લાડુ આપણે બની કઈ ખરોખર સરસ લાડુ બનાવવાના છે. અને આ તો લાડુ તો આપણને બહુ જ સારા, લોહી માટે બહુ સારા. એમનો બીટ કોઈ ન ખાય. તો આવી રીતના આપણે ઘીમાં શેકી અને સરસ આપણા બીટના લાડુ સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે. તો હાલો લાડુ ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.